સૌથી મોટા સમાચાર વડોદરાથી અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં વડોદરા પોલીસની કામગીરી ઉપર લાગ્યો છે વધુ એક દાગ, કારણ કે એસએસજી હોસ્પિટલમાંથી પાસાનો આરોપી ફરાર થઈ ગયો। કિરણ ઉર્ફે બાદશાહ પાલીશા નામનો આરોપી ફરાર થઈ ગયો। શારીરિક તકલીફ થતા આરોપીને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। મોડી રાત્રે પોલીસ કર્મચારીને ચકમો આપી ફરાર થઈ ગયો। આરોપીને શોધવા માટે હવે પોલીસ દોડતી થઈ। આરોપી ફરાર થતા જાપ્તાના પોલીસ કર્મીઓની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા। એટલી મોટી બેદરકારી કહેવાય કે હોસ્પિટલમાં દાખલ આરોપી ત્યાંથી ફરાર થઈ જાય અને જાપ્તામાં રહેલા પોલીસ કર્મીઓ જેમને ખબર પણ ન પડે। પોલીસ કર્મીઓની કામગીરી ઉપર સવાલ ઊભા થયા છે। હોસ્પિટલ થી મોડી રાત્રે હથખડી સાથે એક આરોપી ભાગી ગયો છે। આપ જોઈ શકો છો કે આ વડોદરાનું એસએસજી હોસ્પિટલ અને આઈસીયુનો આ વિભાગ છે। અમદાવાદનો 35 વર્ષીય કિરણ ઉર્ફે બાદશાહ પાસા હેઠળ ધરપકડ કરાઈ હતી ને અહીંયા શારીરિક તકલીફ થતાં વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને અહીંયા પોલીસ કર્મચારીઓની હાજરી પણ હતી, પરંતુ તે બહાર નીકળી અને પછી તે અહીંયાથી ભાગી ગયો હતો। હાલ આ મામલે રાવપુરા પોલીસ સમગ્ર તપાસ કરી રહી છે। કઈ રીતે ભાગ્યો તપાસનો વિષય છે, પરંતુ જે રીતે વડોદરાની એસએસજી હોસ્પિટલથી આરોપી ફરાર થયો છે, અહીંયા પોલીસ દોડતી થઈ છે, પરંતુ આરોપી કહી શકાય કે ભાગી ચૂક્યો છે। ભાઈ, અહીંયા આપણી સિક્યુરિટી રહેતી હોય છે, સાથે પોલીસ પણ હોય છે? અંદરથી પરમિશન છે કે બોલે? પોલીસ પણ હોય છે અહીંયા, તમે જ હો છો? અમે જ હોઈએ। જ્યારે આરોપી ભાગ્યો આપણે મારી ડ્યુટી નથી, ના મારી ડ્યુટી નથી, નાઇટ શિફ્ટમાં નહોતા તેવું કહી રહ્યા છે, પરંતુ અમદાવાદનો 35 વર્ષીય કિરણ ઉર્ફે બાદશાહ શારીરિક તકલીફ થતાં વડોદરાની એસએસજી હોસ્પિટલ તેને લાવવામાં આવ્યો હતો અને મોડી રાત્રે જાપ્તાના પોલીસ કર્મચારીઓને ચકમો આપીને તે ફરાર થતાં રાવપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને 35 વર્ષીય કિરણ ઉર્ફે બાદશાહ પકડવા માટે અનેક જગ્યાએ એટલે કે વડોદરા શહેરના બહાર જતા તમામ રસ્તાઓ પર અત્યારે પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી આરોપી સુધી પોલીસ પહોંચી નથી। પોલીસના જાપ્તામાંથી હથકડી સાથે આરોપી ફરાર થતા પોલીસ બેડામાં ચકચાર છે, સાથે તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ અહીંયા પોલીસની ક્યાંક ને ક્યાંક બેદરકારી સામે આવી રહી છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।